ભરૂચના હાંસોટના રાઈમા ગામ નજીક નહેર પાસેથી નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી પામ્યો છે। નિષ્ઠુર જનિતાએ વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લા આકાશ નીચે બાળકને ત્યજી દેતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। ભરૂચના હાંસોટના રાઈમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે। કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ત્યારબાદ બાળકને સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે। વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી। નિષ્ઠુર જનિતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। હું રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ ઈએમટી અમારે કેસ 8 ને 56 કેસ મળ્યો હતો। એમાં કુલા રાઈમા અને અનિયાદરા ગામની વચ્ચે એક બાળક કોઈકે ભય મૂકીને જતા રહ્યા હતા। એમાંથી અમે અહીંયાથી સ્થળ ઉપર જે ટ્રીટમેન્ટ આપી પછી એમ્બ્યુલન્સમાં લઈ સીએસસી કુલાદરા પર પેશન્ટને લાયા। અહીંયાથી અમને રિફર કર્યું છે ભરૂચ સિવિલ। ત્યાંથી વધારે આગળ તપાસ અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે। આગળની પોલીસ કાર્યવાही કરશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।